મારું નામ ગોહિલ સેજલ છે. અમારું ગામ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલું છે. ગામનું નામ નવા કલાદરા છે. આજે જે ભરૂચથી દહેજનો જે અંડરપાસ 4 લાઇન રોડ બને છે ત્યાં અમારા ગામ નવા કલાદરાને અંડરપાસ આપેલો નથી. હવે અમે અહીંયા આજે આ વિષય ઉપર અમે કાગળથી ઘણી બધી રીતે ભરૂચ જિલ્લા પર અરુણસિંહ રાણા સાહેબ, એમએલએ સાહેબ તથા નાયબ કલેક્ટર બધાને ખૂબ જાણ કરી. એટલું જ નહીં, એમને અમે મુશ્કેલીઓ પણ જણાવી. એના વિશે અમે ગાંધીનગર ગયા. ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યા અને ડીજીએમને તો 4 થી 5 વાર મળ્યા. અમે એમને બધી મુશ્કેલી વિસ્તારપૂર્વક જણાવી કે જો આ ભવિષ્યમાં અંડરપાસ નહીં થાય કદાચ તો ભવિષ્યમાં અમારા બાળકો અને નોકરિયા સ્ત્રીઓ અને પુરુષોને કેટલી તકલીફ થશે, ત્યાં સુધી ચાલતા જવું પડશે. એટલા માટે અમે ત્યાં સુધી પહોંચ્યા. હજુ સુધી અમારા કામનું, અમારી વસ્તુ, અમારા આ પ્રશ્નનું કોઈ સોલ્યુશન જ નથી. એટલા માટે આજે અમારે અહીંયા રોડ પર આવવાનું કારણ જ આ છે. અને આ માટે છે ને સૌથી પહેલા જવાબદાર ઇન્જિનિયર સર છે, કાર્યપાલક ઇજનેર છે કે જેમને જયારે આ પ્રોજેક્ટ ગમે ત્યારે બનાવ્યો હશે. હવે અમે સામાન્ય વ્યક્તિ છે, અમને ખબર નથી કે આ પ્રોજેક્ટ ક્યારે બને. તો એમને તો ખબર હશે ને કે જયારે પ્રોજેક્ટ બનાવીએ ત્યારે આસપાસના ગામોને જોઈએ કે આ ગામના ગ્રામજનોને જવા માટે જગ્યા કઈ રહેશે એટલી તો ખબર પડે ને. એમને એટલું બધું એજ્યુકેશન મેળવીને ઇજનેર બન્યા હોય તો ખબર ના પડે કે અંડરપાસ ક્યાં આવે. તો એટલા માટે હવે એના માટે અમારે કેટલું ચાલવું પડે. જયારે વોટ લેવાના હોય ત્યારે બધા ભાજપના કાર્યકર્તાઓ છે ઘર સુધી દરવાજા ખખડાવે. આજે અમે ગાંધીનગર સુધી દરવાજા ખખડાવ્યા તોય અમારું કોઈ સોલ્યુશન નથી. એ લોકો એવું કે અહીંયા તમારી સ્પીડ મેચ નહીં થતી. બરાબર, અહીંયા હવે અમારી સ્પીડ મેચ નહીં થતી, અમને પ્રોબ્લેમ આવે. ઘણો બધો રોડ બની ગયો તો એ અમારો પ્રોબ્લેમ નથી. અમે અમારો પ્રોબ્લેમ તમને કીધો છે. આજે ભાજપ સરકાર છે, અમે એમની પર ખૂબ વિશ્વાસ કરીએ. આજે ગ્રામજનો અમે વર્ષો સુધી ભાજપને વોટ આપીએ તો ભાજપના જે ચૂંટાયેલા કાર્યકર્તાઓ છે એ અમને સાથ આપે અને આનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરે. જો તમે અમે પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં કરશો ને તો કદાચ આ છોકરાઓ જે છે ભવિષ્યમાં અમને ખૂબ કોચશે કે અમારા જે વડીલો ખરા ને તેમને અમારા માટે કશું કર્યું નથી. અને નેતાઓ તરત એવું કહી દે કાગળ જોઈને કે આટલું તો ના ચલાય, આટલું તો ચલાય, અમારથી તો ચલાય જ છે. તમે અંદરથી આવીને ચાલીને જજો તો તમને ખબર પડે કે રોજ છોકરું અપડાઉન કરતું હોય તે ચાલીને કેવી રીતે થઈ જાય ને વાહન હોય. અડધો કલાકથી પહેલા નીકળશે ને તો એ અટાલી નહીં પહોંચી રહે. એક અંડરપાસ ન હોવાને કારણે ગામને કેટલો ફેરાવો થાય છે? ગામને 750 મીટર સુધીનો ફેરાવો થાય છે. 2 કિલોમીટર અંદર અલગ એટલો ફેરાવો ગામના લોકોને થશે. એમને ખાલી બોલવું જ છે. હવે તમે વિચારો કે ઈશ્વરભાઈ પટેલે બરાબર અમદાવાદ એક્સપ્રેસ કંડો હતો, અમદાવાદ ટુ મુંબઈ, એ સેન્ટ્રલ ગવર્મેન્ટને તોય ત્યાં અંકલેશ્વર ફૂનગામ પાસે એક્ઝિટ પણ અપાયું અને એન્ટ્રી પણ અપાયું. તો એ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ હતું, તો ઈશ્વરભાઈ પટેલે પૂરું કર્યું. તો આ તો ગુજરાત સરકારનું કામ છે. તો અમારે આટલું બધું આવવું પડે અહીંયા આ છોકરાઓને લઈને અને કોઈ અમારી વાત સાંભળતું નથી. આજે મારી એક જ છેલ્લે વિનંતી છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ભાજપના, એ લોકો અગ્રણી જે છે એ લોકો અમારી આ માંગ મંજૂર કરે, અમને સાથ સહકાર આપે. કેમ કે અમે જઈએ છીએ, અમે અહીંથી 10 કે 15 જણ જઈએ છીએ. બરાબર, અમારું ત્યાં કોઈ અમારું પ્રતિનિધિત્વ નહીં કે અમે કોઈ નેતા નહીં તો અમારું કોઈ સાંભળી. આજે એ લોકો કદાચ અમે સાથ આપે ને તો આ કામ થઈ શકે એવું છે અને આ કામ થાય જ. તમારા વિસ્તારના ધારાસભ્યના અંગેની જાણ છે? અમે અમારા ધારાસભ્યને આવેદનપત્ર લેખિતમાં આપેલું છે અને લેખિતમાં આપીને અમે 4-5 વાર ગયેલા છે અને અમને તેમને કહી દીધું કે હું કરી દઈશ. તો કરી કેવી રીતે દેશો તમે? આ બાજુથી રોડ બની ગયો, અટારી સાઈડથી રોડ બની ગયો, પછી કે હું તોડી નાખીશ. તો સરકારને ખોટ ખવડાવવાની છે? અત્યાર સુધી તમે રોડ બની તોડાય છે, પછી અમે ધક્કા ખાઈને શું કરશું? અમને ટૂંક જ સમય પહેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ. આ ચૂંટણીમાં તમે આ મુદ્દો ઉઠાવ્યો હતો? આ મુદ્દો ચૂંટણી પહેલા અમે 2 વાર ઉઠાવેલો છે અને આના માટે પણ અમે ગયેલા છે. એટલા માટે અમે ભાજપને જ વોટ આપીએ છીએ. પણ ભાજપના કાર્યકર્તાઓને અમારી વિનંતી છે કે અમારી આ માંગ પૂરી કરે. અને જો અમારી માંગ આ પૂરી નહીં થાય ને તો અમે ગાંધીજીના અહિંસાના માર્ગે ગાંધીનગર જઈશું ને અમારે જવું ના પડે ને એટલા માટે અમારી કાર્યકર્તાઓને વિનંતી છે
કે અહીંયાથી અમારું કામ થાય.